મિત્રો આ પ્રશ્નને જરા ધ્યાનથી જુઓ. આપણે એક વાત સાંભળેલી છે, ચકલા કોઈ દી બાજ નો બની શકે યાર. પણ અહીંયા ચકલાને બદલે વાત સસલાની છે, રાઈટ? જેમ કે અહીંયા પ્રશ્નમાં કહેલું છે, ઘાસના એક મેદાન પાસે તળાવ આવેલું છે. સસલાના એક ટોળાના અડધા ભાગના સસલા મેદાનમાં ચરે છે. એટલે કે 100% સસલા હોય એમાંથી 50% મેદાનમાં ચરે છે, બાકી વધેલા 50% છે એના અડધા ભાગના સસલા ખેલ મસ્તી કરે છે. આના અડધા એટલે ઓફકોર્સ 25% થાય, પાછળ વધ્યા 25%. અને ત્યારબાદ કહેલું છે બાકી રહેલા સસલાના અડધા એટલે કે આના અડધા 12.5 થાય અને બાકી 12.5% છે જે છેલ્લે વધ્યા છે, જે 9 સસલા છે. તો મારે શોધવાનું છે કે ભાઈ કુલ કેટલા સસલા હશે. તો સીધો હિસાબ છે કુલ 100% હોય અને આમ પણ તમે જાણતા જ હશો 12.5% એટલે 8મો ભાગ થાય. 8મો ભાગ અગર 9 હોય તો ટોટલ સસલા 72 હશે. 72 મારો જવાબ છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, એક પણ નહીં મારો જવાબ છે. તો આ રીતે ટકાવારીની મદદથી આ પ્રશ્નને તમે ઉડાડી શકો. વધુમાં એક પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટમાં લખીને મોકલવાનો છે. સેમ એ જ પેટર્નથી વિચારીને આન્સર આપજો. જય હિન્દ, જય ભારત.